શાંતિ તો ભાગ્યે મળે. ભાગ્યે એમાં બધાયમાંથી નીકળવું પડે. કોઈ જાતનો કઈ માયા મોહ કાંઈ ન હોય તો શાંતિ મળે. નકર શાંતિ કેટલું રહેતી. શાંતિ ન શાંતિ બે રહેતી ને. કાલની ચિંતા કરે તો એ કાલની ચિંતામાં દુઃખી કેટલા થાય છે? દુઃખી થાય છે ને. આપણે દુઃખી થાય નહીં. આપણે એની વાંહે દોડવાની. આપણું દૂધ નથી દૂધ લઈ આવું, બીડી નથી બીડી લઈ આવું, બાકર નથી બાકર લઈ આવું, ગાંજો નથી ગાંજો લઈ આવું, ખાવાનું કઈ નથી લઈ આવું નહીં. એ આફેલું રેતી રેતું આવે. બસો આપણો જન્મ થાય તો ત્યાં હાયરો હાયર જ હોય. પ્રાણ અને પ્રકૃતિ બે હાયરે જ હોય. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો ફરીવાર મિત્રો આપણે ભ્રમણ કરતા કરતા આવી ગયા છીએ મહંત શ્રી સીતારામ બાપુના દર્શન કરવા માટે. તો આ જગ્યા બોરાળા ગામ ખોડિયાર માતાજીનું મંદિર તળાવ પાસે આવેલી છે અને બહુ ચમત્કારી જગ્યા છે. ચમત્કારી જગ્યા છે એનું કારણ એમ છે કે એક દીકરી જે તળાવમાં ડૂબી જતી હતી અને તેને માતાજીએ બચાવી, પછી મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં સીતારામ બાપુ અત્યારે હાલ જગ્યા ઉપર છે. મારી પાછળનું લોકેશન બહુ સુંદર મજાનું જોઈ શકો છો. અત્યારે લગભગ સૂર્ય અસ્ત થવાનો સમય છે, સનસેટનું વાતાવરણ છે અને બિલકુલ પહાડી જંગલની વચ્ચે, કેમ કે પહાડો में जीवन गुजारा करेंगे, गिरनारी गिरनारी पुकारा करेंगे. તો ચાલો મિત્રો, એવા જ આપણે મહંત શ્રી સીતારામ બાપુના દર્શન કરીએ અને એની વાણી સાંભળીએ અને આપણું જીવનનું થાય એટલું કલ્યાણ કરીએ. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. આદેશ. બિલકુલ પહાડી એરિયા ને આ બાપુની મઢી છે ને આવત દીપડો બધા આવતા આવી જાય છે અને આમ જોઈ શકો છો સનસેટ નો બહુ સુંદર મજાનું વાતાવરણ. અને જે ખોડિયાર માતાજીનું મંદિર કીધું, જે તળાવ કીધું મિત્રો, તે આવડું હશે, જોઈ શકો છો. ત્યારે લગભગ પાણી સુકાઈ ગયું છે. આ મિત્રો ખોડિયાર માતાજીનું ઉપર ટોચ ઉપર મંદિર છે. અત્યારે નટરાજીના દર્શન કરાવી. તો જય ગિરનારી. जय हो मामड़ियानी, जय हो खुलिया तुम्हारी, जय हो निर्मलाथ मुरलीधारी, जय हो જય ગિરનારી. આપણે ક્યાંથી મિત્ર દર્શન કરવા આવ્યા છીએ? સુરત થી. ને આ સીતારામ બાપુ નો વિડીયો તમે ક્યાં જોયો હતો? મેં યુટ્યુબ માં જોયો તો. અખંડ મોજ યુટ્યુબ ચેનલ. હા, અખંડ મોજ ઉપર. તો મિત્રો એવા જેને સીતારામ બાપુના દર્શન કરવા હોય એ બોરાળા ગામની અંદર આવી શકે છે. ખોડિયાર માતાજીનું મંદિર છે અને તળાવની પાસે બાપુ રહે છે. આ જોઈ શકો છો મારી પાછળની નાની એવી કુટિયા છે, એમાં જ બાપુ રહે છે. ને બાપુનો એક નિયમ છે, જેમ કે મારો 3-4 વર્ષથી પરિચય છે કે જ્યારે સુવિધા થાય ને ત્યારે બાપુ વહી જાય છે, જ્યાં સુવિધા નથી ત્યાં બાપુ રહે છે. તો અહીંયા હવે કેટલોક સમય રહે છે. આપણે ઓલરેડી 4 વિડીયો નાખેલા છે, ચારેય અલગ અલગ આશ્રમના વિડીયો છે. તો હવે અહીંયા કેટલોક સમય રહે. જય ભોળિયાનાથ. મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો ફરી એકવાર મિત્રો આપણે સીતારામ બાપુ પાસે આવ્યા છીએ. ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે બાપુ ક્યાં રહે છે, બાપુના નંબર શું છે, બાપુને મળવું હોય તો ક્યાં જવું પડે? તો ખાંભા ધોકડવા રોડની વચ્ચે બોરાળા ગામ હનુમાનજી મહારાજ નું નાની એવી મઢી છે, તળાવને કાંઠે આવેલું છે. અને ગામમાં કોઈ પણ વ્યક્તિને પૂછો હનુમાનજી મહારાજે જવું છે તો સીતારામ બાપુ સુધી તમે પહોંચી જશો. મંદિર પણ આવેલું છે અને બહુ સુંદર મજાનું લોકેશન છે પહાડીની વચ્ચે, કે જ્યાં લાઇટે આજે જ આવી છે મિત્રો. નકર સુવિધા માત્રમાં એક ડંકી હતી, બીજું કઈ હતું નહીં. બીજું કઈ નહીં, પાણીની ડંકી. હા બાપુ, રહેવા માટે આ ઝોપડી ને બીજું શું હોય આપણી પાસે. અને બાપુ જીવનમાં જરૂરી વસ્તુમાં આટલી છે ને. વસ્તુ તો જોઈએ તો બધાને જોઈએ ને આપણે એકને થોડીક જોઈએ. જોઈએ કઈ જોઈએ, બધાને જોઈએ વસ્તુ. પશુ પંખી ને માલ ઢોર દરેક જીવને જોઈએ ને. હવના પ્રમાણમાં હવને દરેક ને વસ્તુની જરૂર તો પડે ને. પણ આપણે જોતા પૂરતો રાખીએ તો કોઈ વાંધો નહીં, પછી વધારે બધ ભરીએ તો શું થાય? એમ થાય, તકલીફ થાય. જી જી.
તમારે કઈ કહેવાનું અને બાપુ આ તમે કીધું એમ વધારે બદભરી તો તકલીફ થાય, તકલીફ પણ થાય. લોકોને જરૂર નથી. હા. એનાથી વધારે પણ લોકો બદ ભરીને બેઠા છે, કેમ કે કાલની ચિંતા લોકો બહુ કરે છે. તો ભાઈ કાલની ચિંતા કરે તો એ કાલની ચિંતામાં દુઃખી કેટલા થાય છે? જી દુઃખી થાય છે ને આપણે દુઃખી થાય નહીં. આપણે બપોરનું થઈ ગયું તો હાનની ઉપાધિ ન કરીએ, હાનનો થઈ જાય તો સવારની ઉપાધિ ન કરીએ. એટલે આપણે શું છે એનું ઓલા બધું 2-2 દીનું 5-5 દીનું 6-6 મહિનાનું 12-12 મહિનાની ઉપાધિ કરે. જી જી ગુરુજી. એટલે એને તકલીફ પડે, દુઃખી થાય. આપણે ક્યાં કાંઈ ઉપાધિ હોય? જંગલમાં રહેવું. જી. આપણને શું વાંધો? કાંઈ વાંધો ખરો? બોલો કાંઈક બોલો, આમ નહીં, કાંઈ વાંધો નહીં, એમ તો બોલાય ને. એકાદો શબ્દ એમાં ઉતરી જાય, એમાં શું વાંધો તમને? હા ભાઈ, હા ભાઈ, કાંઈ બાપુ તીસે થાય બોલી જાઓ. આ જીવને સ્વાર્થ નથી જતો, કે સ્વાર્થ સતત રહે છે. કેમ કે કાંઈક ને કાંઈક પામવાની લાલસા, ક્યાંક ને ક્યાંક ભોગવાની લાલસા, ક્યાંક પદ, ક્યાંક કીર્તિ, ક્યાંક પ્રતિષ્ઠા, એવી લોકોની આશા બાપુ સતત વધતી રહી છે. જન્મ હારે રે. જી. હા, આમાં તો એવો એટલે આવતા વર્ષો આપણો જન્મ થાય તો ત્યાં હાયરો હાયર જ હોય, પ્રાણ અને પ્રકૃતિ બે હાયરે જ હોય. જી. એ થકી તો આ જીવ જીવે છે. જી ગુરુજી. ભોલેનાથ દયાળુ. હરિઓમ હરિઓમ હરિઓમ. અને બાપુ માણસ દિવસે દિવસે તમે કીધું પ્રાણ અને પ્રકૃતિથી જ જીવે છે, પણ આ બે જ વસ્તુને માણસ સૌથી વધુ, પ્રાણને તો નુકસાન નથી કરી શકતો બાપુ, પણ પ્રાણદાયક જે પ્રકૃતિ છે એને જ માણસ નુકસાન પહોંચાડે છે. પ્રકૃતિમાં ઊંડો ઉતરી જાય પછી બીજું શું થાય? શાંતિનું મૂળ સ્વરૂપ કે શાંતિ કહેવાય કોને? શાંતિ તો ભાગ્યે મળે, ભાગ્યે એમાં બધામાંથી નીકળવું પડે. કોઈ જાતનો કઈ માયા મોહ કાંઈ ન હોય તો શાંતિ મળે, ને શાંતિ ક્યાંથી મળે? મારે કે બીડી નથી, વાઘા નથી, ગાંજો નથી, શું કરવું? કે આ ઉપાધિ, અશાંતિ. અશાંતિ કે નહીં તો પછી શિવજી ને રે બે બેનું રહેતી, શાંતિ ને અશાંતિ બે રહેતી ને તો પછી એમ આપણે એરે હોય. હા, આપણે કોનો સંગ કરવું આપણે વિચારવાનું. શાંતિ નો કરવાનો કે અશાંતિ નો? અશાંતિ નો સંગ કરવો હોય તો ધોકા લઈને નીકળી જવાનું રોડ ઉપર, એટલે અશાંતિ ને બીજું શું છે? હા, શાંતિ તો બધામાંથી નીકળી જવું પડે એકદમ. આકાશી રોજી ઉપર જીવન જીવીએ તો શાંતિ મળે, તો મળે ને. જેમ કે બાપુ બધામાંથી નીકળવું એટલે બધામાંથી એટલે માયામાંથી મોહમાંથી કોઈ ખાવાની પરવા ઉપાધિ નહીં, શરીરની ઉપાધિ જ નહીં કરવાની, તલભાર નહીં, એને જે મળવાનું હોય એ મળી જાય સમય એની વાહ દોડવાની. તારું દૂધ નથી, દૂધ લઈ આવું, બીડી નથી, બીડી લઈ આવું, બાકર નથી, બાકર લઈ આવું, ગાંજો નથી, ગાંજો લઈ આવું, ખાવાનું કાંઈ નથી લઈ આવું નહીં. એ આફેલું રેડી રહેતું આવે. આમાં ક્યાં કાંઈ આપણે કહ્યું બેઠા ને, આમાં આપણે કોઈ વસ્તુ ક્યાંય આપણે મૂક્યો હોય કે આપણે કાંઈ કીધું જ નથી. આપણે 4 કુટિયામાં આવીને બેઠા છીએ. અને દાસ મલ્લુ ની એક સાખી પણ છે કે અજગર કરે ને સાકરી ને પંછી કરે ને કામ, દાસ મલ્લુ કા યુ કહેના સબકો દાતા મેરો રામ. તીસતે બાપુ આ બથું ભરે છે. તમે કહો કે શાંતિ આયા છે, કઈ લાવવું નથી પડતું, અને તમે ઉદાહરણ છો જીવનના કે શાંતિ છે એનું, કે કેમ કે તમે કઈ લાવતા નથી. પોતાનું વજન 3 થી 3.5 કિલો જ બાપુ, તમારી જોડીનું વજન, તમારી જોડીનો વજન જ બાપુ ટોટલ 2 થી 2.5 કિલો છે. સામાન સાથે તમારે ગમે ત્યાં જવું હોય તો કઈ સાથે રાખતા નથી, અને ઈ શાંતિનું મૂળ કારણ છે બાપુ. ઈ શાંતિનું કારણ તો બહુ ઊંડું છે. એમાં તો તમારે અમારે હારે રહેવું પડે તો થાય. 12 વર્ષ કાઢો તો ભેગું થાય ને, કે ન થાય. પોતાને સમજાણું છે જી. 18 કલાક જાગવાનું થાય. સવારે વહેલું 4 વાગે જાગી જવાનું. 9 વાગ્યા હોય ને એટલે એક જ વખત આરામ થાય, બીજી વખત ન થાય. હવે તરત સીપીઓ ફ્રીંગ દઈ શું થાય? હા, ક્યાં આવે? ઠાઠા ઉપર આવે. તો એ શાંતિ મળે છે. અહીં આપણે આ બધી માયામાંથી મોહમાંથી નીકળે, આપણે કાંઈ કોઈ વસ્તુ કઈ સજાટ નથી કરી. 18 કલાક જાગવાનું થાય તો 18 કલાક તો જાગવું પડે ને. 18 થાય 20 થઈ જાય તો 20 થઈ જાય તો
સેવા છે, સેવા બે અક્ષર છે પણ બહુ મહત્વના છે, સમજાય તો થાય. જય ગુરુ.